ગુડ ડે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ના પહેલું પ્રકરણ વાસ્તવિક સંખ્યા અને બીજું પ્રકરણ બહુપદી એ તમને લોકોને મેં રેગ્યુલર ચલાવ્યું. હવે આપણે ત્રીજું પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ભણવા જઈ રહ્યા છીએ. આ પ્રકરણ છે એ તમારે ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં 8 માર્કનું પ્રકરણ આવે છે. લગભગ દરેક સેક્શનમાં એમાં હોય છે, બીમાં હોય છે અને ડીમાં આના દાખલા હોય છે. આ પ્રકરણ તમે 9મા ધોરણમાં ભણ્યા હતા. દ્વિચલ સુરેખ સમીકરણ એ એક સમીકરણ વિશે ભણ્યા હતા. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે બે સમીકરણ વિશે ભણવાની છે. એટલે પહેલા લેક્ચરમાં આપણે 9મા ધોરણનું થોડું રિવિઝન કરીશું અને પછી આગળ ભણવાનું ચાલુ કરીશું. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ. આપણે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપણે એનું 9મા ધોરણમાં પ્રમાણિત સ્વરૂપ લખતા હતા. દ્વિચલ સુરેખ સમીકરણ ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0. ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 આવું લખતા હતા. એમાં x અને y આ જે બંને છે એને આપણે ચલ કહેતા હતા. બરાબર. a b અને c જેને અચળ કહેતા હતા. એટલે આ વાસ્તવિક સંખ્યા હોય. વાસ્તવિક સંખ્યા એટલે પૂર્ણાંક, અપૂર્ણાંક, સમય, અસમય, ધન, ઋણ કોઈ પણ હોય એ વાસ્તવિક સંખ્યા હોય. અને જે ચલ છે એ ચલની ઘાત 1 હોય. બરાબર. ધારો કે એક્સ સ્ક્વેર હોય તો ચલની 2 ઘાત કહેવાય. વાય ઘન હોય તો ચલની 3 ઘાત કહેવાય. એક્સ અને વાય ગુણાકારમાં હોય તો આ જે પદ છે એની 2 ઘાત કહેવાય. ધારો કે એક્સ સ્ક્વેર વાય હોય તો આની 3 ઘાત કહેવાય. આ પદની ઘાત કેટલી કહેવાય? 3. આ બંને ચલ છે એટલે આની 2 અને આની 1 એટલે પદની 3 ઘાત કહેવાય. અહીંયા પદની 3 ઘાત કહેવાય, અહીંયા પદની 2 ઘાત કહેવાય. બરાબર. એટલે જો ચલની ઘાત 1 હોય તો જ દ્વિચલ સુરેખ સમીકરણ બને. હવે આપણાને પરીક્ષામાં આ રીતે પૂછે કે નીચે આપેલ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં તે જણાવો અને તેને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. a b c એટલે x નો સગુણક a, y નો સગુણક b, અચળ પદ c શોધો. તો પહેલું સમીકરણ લખ્યું 5x બરાબર -3y. તો અહીંયા ચલ x ની 1 ઘાત છે આ પદમાં. અહીંયા આ પદમાં ચલ y ની પણ 1 ઘાત છે. એટલે દ્વિચલ સુરેખ સમીકરણ છે. એ પ્રમાણિત સ્વરૂપમાં લખવા પહેલા 5x -3y ડાબી બાજુ હોય તો +3y, અચળ પદ નહોતું એટલે +0 ઇક્વલ ટુ 0. x નો સગુણક a કહેવાય એટલે a બરાબર 5. y નો સગુણક b કહેવાય એટલે b બરાબર 3. અચળ પદ c કહેવાય એટલે c બરાબર 0. બીજું લઈએ 3x બરાબર y². અહીંયા y જે છે એની કેટલી ઘાત છે? 2. એટલે લખી દીધું દ્વિચલ સુરેખ સમીકરણ નથી, કારણ સમીકરણના y² પદમાં ચલની ઘાત 2 છે. બીજો લઈએ દાખલો 3x પ્લસ 4.5y બરાબર 8.2. દશાંશ ચિહ્ન આપ્યું હોય તો ચાલે. મેં તમને હમણાં જ કીધું કે સગુણક a b c એ વાસ્તવિક સંખ્યાઓ એટલે સમય, અસમય, પૂર્ણાંક, અપૂર્ણાંક કોઈ પણ પ્રકારની હોઈ શકે. એટલે દ્વિચલ સુરેખ સમીકરણ છે પ્રમાણિત સ્વરૂપ. તો પહેલા x વાળું, y વાળું 8.2 જમણી બાજુ લાવું તો -8.2, જમણી બાજુ લાવું તો -8.2 ઇક્વલ ટુ 0. એટલે x નો સગુણક a બરાબર 3, y નો સગુણક 4.5 તો b બરાબર 4.5, અચળ પદ c બરાબર -8.2. પછી 3/2 x પ્લસ 7/2 y ઇક્વલ ટુ 1. 3/2 x પ્લસ 7/2 y ઇક્વલ ટુ 1. તો આ સ્વરૂપ જો અહીંયા ચલની ઘાત 1 છે, y માં પણ ચલની ઘાત 1 છે.
એટલે તમે આ સ્વરૂપે અપૂર્ણાંક સ્વરૂપે રહેવા દો ચાલે, પણ આપણે જનરલી આગળ જ્યારે દાખલા ગણીશું ત્યારે સહગુણકોને પૂર્ણાંક સ્વરૂપમાં ફેરવીશું. એટલે આપણે અત્યારથી ટેવ પાડીએ તો 2 લસા લીધો એટલે 3/2 હતા એટલે 3x એમના એમ, 7/2 હતા એટલે 7y એમના એમ, જમણી બાજુ 1/, કંઈ નહોતું એટલે એને 2 વડે ગુણી દીધા. એટલે દ્વિચલ સુરેખ સમીકરણ છે. પ્રમાણિત સ્વરૂપ લખ્યું તો પહેલાં x વાળું લખ્યું, y વાળું લખ્યું, +2 ડાબી બાજુ લાવ તો -2 = 0. એટલે x નો સહગુણક a બરાબર 3, y નો સહગુણક b બરાબર 7 અને c બરાબર -2. એ રીતે 2x બરાબર 4. આમાં y વાળું પદ નથી પણ ચલ x છે એની એક ઘાત છે એટલે દ્વિચલ સુરેખ સમીકરણ છે. પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો x વાળું પદ 2x, y વાળું નહોતું એટલે 0y લખ્યા, 4 ને ડાબી બાજુ લાવ એટલે -4 થાય = 0. x નો સહગુણક a બરાબર 2, y નો સહગુણક b બરાબર 0, અચળ પદ c બરાબર -4. પછી πx + y = 4. મેં તમને કીધું સહગુણક કોઈ પણ પ્રકારે હોઈ શકે, એ સમય પણ હોય અસમય હોય ચાલે. તો દ્વિચલ સુરેખ, અહીંયા ચલ જોયા x અને y બંનેની ઘાત 1 હતી એટલે દ્વિચલ સુરેખ સમીકરણ છે. પ્રમાણિત સ્વરૂપ લખીએ તો પહેલાં x વાળું એટલે πx + y, 4 ને ડાબી બાજુ લાવીએ તો -4 = 0. x નો સહગુણક a એટલે π, y નો સહગુણક કંઈ નહીં તો 1 એટલે b બરાબર 1 અને c બરાબર -4. પછી 6y = 9 દ્વિચલ સુરેખ સમીકરણ છે. એનું પ્રમાણિત સ્વરૂપ ભાવ કરીએ તો અહીંયા x વાળું પદ નથી એટલે 0x + 6y + 9, જમણી ડાબી બાજુ લાવો તો -9 = 0. એટલે x નો સહગુણક a બરાબર 0, y નો સહગુણક b બરાબર 6, અચળ પદ c બરાબર -9. પછી આપણે કીધું છે xy બરાબર 3. તો દ્વિચલ સુરેખ સમીકરણ નથી. કેમ? કારણ કે xy પદ છે એની ઘાત કેટલી કહેવાય? 2. આ x ની એક અને y ની એક એટલે પદની ઘાત કેટલી કહેવાય? 2. એટલે દ્વિચલ સુરેખ સમીકરણ નથી. બીજું 4x + 7/3y = 11/3. તો એમાં 3 લસા લઉં તો 4 તરી 12x + 7y = 11. હવે ચલ x ની ઘાત પણ 1 છે, y ની ઘાત પણ 1 છે એટલે દ્વિચલ સુરેખ સમીકરણ છે. પ્રમાણિત સ્વરૂપ પહેલા 12x + 7y, 11 ડાબી બાજુ લાવે તો -11 = 0. x નો સહગુણક a બરાબર 12, y નો સહગુણક b બરાબર 7 અને c બરાબર -11. હવે તમે આને લસા ના લીધો હોય અને 4x + 7/3y -11/3 = 0 લખી a બરાબર 4, b બરાબર 7/3 અને c બરાબર -11/3 લખો તો પણ ચાલે, બંને સાચું જ પડે. પણ હું લસા એટલે લેવડાવું છું કે આપણે આગળ જે દાખલા ગણીશું એ બધા દાખલાના અંદર આપણે જ્યારે ગણતરી કરવી હોય ત્યારે સહગુણકો એ પૂર્ણાંક સ્વરૂપમાં ફેરવીશું એટલે. ઓકે, જો 9મા ધોરણમાં આપણે ભણતા હતા ને દ્વિચલ સુરેખ સમીકરણ કહેતા હતા. એટલે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે એ ax + by + c = 0, જ્યાં a b c વાસ્તવિક સંખ્યાઓ છે અને આ શરત જરૂર છે a તથા b એક સાથે શૂન્ય નથી. a તથા b એક સાથે શૂન્ય નથી અને સંકેતમાં લખવું હોય તો a² + b² ≠ 0. બરાબર? એ કઈ રીતે આપણે સમજીએ? a² + b² ≠ 0 એટલે શું થાય? એમાં કઈ રીતે? તો આપણે ધારો કે a² છે તો a ની કિંમત ધન હોય, ઋણ હોય અને શૂન્ય હોય. પણ એ વર્ગ કરો એટલે એની કિંમત ધન થાય અથવા શૂન્ય થાય, ઋણ થાય નહીં. એ જ વસ્તુ બી માટે પણ બીની કિંમત પણ ધન હોય, ઋણ હોય કે શૂન્ય, પણ બીનો વર્ગ ધન થાય અથવા શૂન્ય થાય. હવે હું a² + b² કરું
તો આના બરાબર 0 ક્યારે થાય? તો જો a સ્ક્વેરની કિંમત 0 થાય અને b સ્ક્વેરની કિંમત 0 થાય ને તો જ બંનેનો સરવાળો 0 થાય. જો a 0 ના હોય અને b 0 હોય તો a સ્ક્વેર ધન કહેવાય અને b સ્ક્વેર 0 કહેવાય. તો a સ્ક્વેર અને b સ્ક્વેરનો સરવાળો 0 થાય નહીં, કારણ કે કોઈ પણ ધન સંખ્યા વત્તા 0 તો નોટ ઇક્વલ ટુ 0 થાય. એ જ વસ્તુ a 0 છે અને b 0 નથી તો a સ્ક્વેર 0 થાય, પણ b સ્ક્વેર કેવી સંખ્યા થાય? ધન. તો એનો અર્થ a સ્ક્વેર અને b સ્ક્વેરનો સરવાળો 0 થાય નહીં. તો એનો સરવાળો 0 ક્યારે થાય? તો a પણ 0 હોય અને b પણ 0 હોય તો જ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 0 થાય. એટલે આપણે અહીંયા લખીએ કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 0 નથી, એનો અર્થ a તથા b એક સાથે શૂન્ય નથી. હવે આપણા જે સમીકરણ છે ને એના અંદર a b c માટે કન્ડિશન જોઈએ ને તો 6 પ્રકારની થાય. એમાં 4 પ્રકારના સમીકરણો આપણે મુખ્ય આવે છે. એ જસ્ટ તમને ઉદાહરણ છે. એકમાં કેવું હોય કે a 0 ના હોય, b 0 ના હોય, c 0 ના હોય, એટલે a b c શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા હોય. તો એનું સમીકરણ આવું કંઈક આ સ્વરૂપનું હોય: 4x + 7y = 5. જો પ્રમાણિત સ્વરૂપ લખે 4x + 7y - 5 = 0. a બરાબર 4, b બરાબર 7 અને c બરાબર -5. બીજું a નોટ ઇક્વલ ટુ 0 હોય, b નોટ ઇક્વલ ટુ 0, c ઇક્વલ ટુ 0 હોય. તો આનું 2x બરાબર 3y થાય. તો 2x - 3y + 0 = 0. એટલે a બરાબર 2, b બરાબર -3 અને c બરાબર 0. એટલે આ શરતનું સમાધાન થયું. જો a નોટ ઇક્વલ ટુ 0, b નોટ ઇક્વલ ટુ 0, c ઇક્વલ ટુ 0. ત્રીજું a 0 ના હોય, b 0 હોય, c નથી 0. એટલે જો પહેલા c 0 લીધું એવું હોય, પછી b 0. હવે b 0 એટલે રકમમાં y વાળું પદ ના હોય, એટલે 4x બરાબર -12. તો પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો 4x, y વાળું નથી એટલે 0y અને -12 ડાબી બાજુ લઈ જાઓ +12 = 0. એટલે x નો સહગુણક a 4, y b 0, c 12. તો થઈ ગયું. જો a નોટ ઇક્વલ ટુ 0, b 0 અને c નોટ ઇક્વલ. હવે જો આમાંથી 4 કોમન આવતા હતા એટલે તમે આ રીતે લખો તોય ચાલે. x બરાબર -3. તો x + 0y + 3 = 0. a 1, b 0, c 3. તો પણ સમાધાન તો થાય છે. a નોટ ઇક્વલ ટુ 0, b ઇક્વલ ટુ 0, c. હવે ચોથું, જો c 0 લીધું, b 0 લીધું, હવે a 0 હોય, b નોટ ઇક્વલ ટુ 0 અને c નહીં થાય, તો √3y = 5. એટલે શોર્ટમાં a 0 છે, એટલે સમીકરણમાં x વાળું પદ હોય નહીં. તો 0x + √3y - 5 = 0. તો a 0, b √3, c -5. એટલે a 0 થઈ ગયું, b નોટ ઇક્વલ ટુ 0 થયું, c. હવે 5 અને 6 તમને શોર્ટ ક્વેશ્ચનમાં આવે. a 0 હોય, b 0 ના હોય, c 0 હોય તો આને y બરાબર 0 કહેવાય. તો y બરાબર 0 એ x અક્ષનું સમીકરણ છે. એટલે તમને શોર્ટ ક્વેશ્ચન પૂછે y બરાબર 0 સમીકરણ શું દર્શાવે? તો x અક્ષ દર્શાવે. અથવા x અક્ષનું સમીકરણ કહ્યું તો y બરાબર 0. એ તે a 0 ના હોય, b અને c બંને 0 હોય તો x બરાબર 0 થાય. તો એ y અક્ષનું સમીકરણ થાય અને y અક્ષનું સમીકરણ કહ્યું તો x બરાબર 0. એટલે આપણા સમીકરણ x y અચળ પદવાળા હોય, x અને y વાળા હોય, x વાળું હોય, એકલું y વાળું પણ હોય. બરાબર. તો આ આપણા સમીકરણ. હવે આપણે 9મા ધોરણનું થોડું જોઈએ. તો તમને સમીકરણનો ઉકેલ શોધવાનું કહેતા હતા કે ધારો કે 2x + y = 6 હોય, 2x + y = 6 હોય તો એના 3 ઉકેલ શોધો. મેં અહીંયા 4 શોધ્યા છે, પણ આપણે 3 કીધા હોય. કોઈ પણ સમીકરણનો આલેખ દોરવો હોય તો 3 ઉકેલ જોઈએ. એટલે આપણે તો પહેલું આ સહગુણકો જે હોય એમાંથી જેનો સહગુણક નાનો હોય એને કરતા બનાવવાનો એવો નિયમ નથી, પણ આપણી ગણતરી સરળ રહે એટલા માટે. તો +2x જમણી બાજુ લાવે એટલે -2x થાય. એટલે y બરાબર 6 - 2x. હવે અહીંયા xની જુદી જુદી કિંમતો લેવાની, એના અનુરૂપ yની કિંમત મેળવવાની. તો x બરાબર 1 લઉં તો y બરાબર 6 - 2 × 1 એટલે 6 - 2 4. એટલે પહેલો ઉકેલ મળ્યો 1 4. હવે x બરાબર 2 લઉં તો y બરાબર 6 - 2 × 2 એટલે 6 - 4 2.
તો બીજો ઉકેલ મળ્યો 2 2. x બરાબર 3 લઉં તો y બરાબર 6 માઇનસ 2 ગુણ્યા 3, તો 3 દુ 6, 6 માં 6 જાય તો 0. x બરાબર માઇનસ 2 લઉં તો 6 માઇનસ માઇનસ પ્લસ 2 દુ 4, 6 વત્તા 4 10. હવે આ ઉકેલ મળ્યા એના આપણે 9મા ધોરણમાં આલેખમાં આ રીતે દર્શાવતા હતા. જો પહેલો ઉકેલ જે મળ્યો 1 4, તો આ 1 અને આ 4 એટલે અહીંયા દર્શાવ્યો. પછી બીજો ઉકેલ મળ્યો 2 2, તો આ 2 અને આ 2 અહીંયા દર્શાવ્યો. પછી ઉકેલ મળ્યો માઇનસ 2 10, તો માઇનસ 2 અને 10 અહીંયા દર્શાવ્યો. હવે આ 3 બિંદુને જોડતી રેખા દોરી તો રેખા જો એક્સ અક્ષને 3 આગળ છેદે છે. હવે એક્સ અક્ષ પરનું બિંદુ હોય તો વાય આમ 0 હોય એટલે એક્સ અક્ષ પર 3 0માં છેદે એવું કહેવાય. અને વાય અક્ષ પર એક્સ એમ 0 હોય તને 6માં એટલે 0 6માં છેદે છે એમ કહેવાય. આ આલેખ ઉપરથી આપણે એક્સ અક્ષ ને વાય અક્ષના છેદબિંદુ શોધ્યા. હવે એમને એમ સીધા શોધવાનું કે આ સમીકરણ એક્સ અક્ષને કયા બિંદુમાં છેદે. તો આપણે જાણીએ એક્સ અક્ષ પર વાય આમ 0 હોય એટલે તમે શું કરો, એ y બરાબર 0 મૂકો તો 2x બરાબર 6 થાય એટલે x બરાબર કેટલા થાય 3, એટલે આ મળી ગયું. અને y અક્ષને કયા બિંદુમાં છેદે તો x ની કિંમત 0 મૂકવાની. x બરાબર 0 મૂકો તો y બરાબર શું થાય 6, એટલે 6 0 6 એ રીતે મળી શકે. બરાબર. તો આવા આપણે ઉકેલ શોધવાના કીધા તો મેં તમને હમણાં કીધું કે સમીકરણ જનરલી 4 સ્વરૂપના હોય. એટલે આપણે પહેલું એક ઉદાહરણ લીધું એમાં ABC નોટ ઇક્વલ ટુ 0 હતું એવું લીધું. હવે બીજું એક લઈએ છે જેના અંદર આપણે a નોટ ઇક્વલ ટુ 0, b ઇક્વલ ટુ 0 અને c નોટ ઇક્વલ ટુ 0 એટલે કે y વાળું પદ નથી. તો આને x બરાબર 4 ભાગ્યા 2 એટલે x બરાબર 2 થાય. અને ગણિતના શબ્દમાં એવું કહેવાય કે x આમ અચળ છે. એટલે આ સમીકરણના કોઈ પણ ઉકેલ લો તો એમાં x નું મૂલ્ય બદલાય નહીં. એટલે આપણે આમાં ઉકેલ ગણતરી કરીને શોધવા ના જવાના હોય. આમાં x ની કિંમત 2 લે, y ની કોઈ પણ લઈ શકો, 1 લો, x ની 2 y ની 2 લો, x ની તો 2 જ રહે, y ની -1 લો, x ની 2 y ની -3, x ની 2 અને y ની 100 લો તો પણ ચાલે, પણ 100 આપણા આલેખમાં આવતું નથી એટલે આપણે જનરલી લેતા નથી. આવે તો ખરું. બરાબર. હવે એવું જ બીજું સમીકરણ છે 6y બરાબર 15, તો આમાં a 0 છે એટલે y બરાબર 15 ભાગ્યા 6, તો y બરાબર 5 ભાગ્યા 2. આને ગણિતના શબ્દમાં એમ કહેવાય y આમ અચળ છે. તો આના અંદર y ની કિંમત બદલાય નહીં, x ની કિંમતો તમે ગમે તે લઈ શકો. x 3 લો તો y 5 ભાગ્યા 2 રહે, x -3 લો તો પણ y 5 ભાગ્યા 2 રહે, x -2 લો તો y 5 ભાગ્યા 2 રહે, x 1 લો તો y 5 ભાગ્યા 2. આ રીતે ઉકેલ લખાય. બરાબર. બીજું અહીંયા 5x બરાબર -3y, તો x બરાબર -3y 5 ભાગાકારમાં આવે એટલે -3/5y. બરાબર. હવે y ની કિંમત 2 લઉં તો અહીંયા મૂકી 2, તો -3 ભાગ્યા 5 ગુણ્યા 2 તો -6 ભાગ્યા 5 એટલે ઉકેલ શું થયો -6 ભાગ્યા 5 અને 2. y ની કિંમત 5 લઉં તો 5 5 ઉડી જાય તો -3, તો ઉકેલ શું થયો -3 5. y ની કિંમત -5 લઉં તો -5 મૂક્યા, 5 5 ઉડી ગયા, માઇનસ માઇનસ પ્લસ તો 3, તો ઉકેલ શું થયો 3 -5. y ની 0 લો તો -3 ભાગ્યા 5 ગુણ્યા 0 એટલે 0, x ની 0. હવે તમારે ધ્યાન રાખવાનું જ્યારે અચળ પદ ના હોય ત્યારે સમીકરણ છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય. હવે આમાં તમને એક નાનો શોર્ટ ક્વેશ્ચન પૂછે કે 1 4 એ સમીકરણ 2x + y બરાબર 6 નો ઉકેલ છે કે નહીં તે ચકાસો. તો શું કરવાનું, 2x + y બરાબર 6, તો 2x + y +6 આ બાજુ -6 = 0 વ્યાપક સ્વરૂપમાં ફેરવી દેવાનું. હવે આ ઉકેલ છે કે નહીં એટલે બિંદુ 1 4 માટે x બરાબર 1 કહેવાય અને y બરાબર 4 કહેવાય. તો આની ડાબી બાજુ લખવાની 2x + y -6 લખી, એમાં x નું મૂલ્ય 1 મૂક્યું, y નું મૂલ્ય 4 મૂક્યું, એટલે 2 ગુણ્યા 1 2 + 4 -6 એટલે જવાબ શું આવ્યો 0. તો જમણી બાજુ 0 હતી તો સમાધાન કરે છે એટલે x બરાબર 1 અને y બરાબર 4 સમીકરણનું સમાધાન કરે છે. તો 1 અને 4 સમીકરણનો ઉકેલ છે.
હવે બીજો આવો એક શોર્ટ ક્વેશ્ચન પૂછે, સમીકરણ kx પ્લસ 5y બરાબર 11 નો એક ઉકેલ 4 માઇનસ 1 છે તો કે શોધો. હવે આગળ જે કહ્યું એમાં ઉકેલ ચકાસવાનો હતો, અહીંયા ઉકેલ છે એવું સ્વીકારી લેવાનું છે. એટલે આપણે શું કરવાનું, આખું સમીકરણ લેવાનું kx પ્લસ 5y બરાબર 11. હવે 4 માઇનસ 1 સમીકરણનો ઉકેલ છે, એટલે કે એક્સનું મૂલ્ય 4 છે અને વાયનું મૂલ્ય -1 છે. તો સમીકરણમાં મૂક્યું કે એક્સનું મૂલ્ય 4 એટલે કે ગુણ્યા 4 પ્લસ 5 ગુણ્યા વાયનું મૂલ્ય -1 એટલે 5 ગુણ્યા -1 ઇક્વલ ટુ 11. 4 ગુણ્યા કે 4 કે -5 બરાબર 11. -5 જમણી બાજુ લાવું +5 એટલે 4 કે બરાબર 11 વત્તા 5 16 એટલે કે બરાબર 16 ભાગ્યા 4 એટલે કે નું મૂલ્ય 4 છે. બરાબર. હવે આપણે કોઈ પણ સમીકરણ હોય એને દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. એટલે જેમ કે આ 2x પ્લસ વાય બરાબર 8 એક સમીકરણ છે, તો આપણે એમાં ઉકેલ શોધો હોય તો y ને કરતા બનાવીએ, કેમ કે y નો સહગુણક નાનો છે. એટલે y બરાબર 8 માઇનસ 2x. હવે x 1 લીધા તો y બરાબર શું મળ્યું 6 એટલે 1 6. x 2 લીધા તો y નું મૂલ્ય 4 મળ્યું એટલે 2 4. x -1 લીધા તો y નું મૂલ્ય મળ્યું -1 10. હવે આ બિંદુઓને આપણે આલેખમાં દર્શાવીએ. બરાબર. તો જો પહેલું 1 6 દર્શાવીએ, પહેલું બિંદુ 1 6 હતું તો 1 અને 6 એટલે અહીંયા થઈ. આ સાઈડમાં 1 6 લખવાનું ના હોય, આ તો તમને સમજાવવા લખું છું. અને તમારે આલેખ હંમેશા પેન્સિલથી દોરવાનો, આલેખમાં ક્યાંય પેનનો ઉપયોગ થવો જોઈએ નહીં. આ તો અત્યારે ડાર્ક દેખાય એટલે હું પેનથી દોરું છું. પછી 2 4 એટલે 2 4 અને -1 10 એટલે -1 ને 10. હવે આ બધા બિંદુ એક જ લાઈનમાં આવવા જોઈએ અને એને તમે ફૂટપટ્ટીથી જોડો. બરાબર. આ રીતે ગ્રાફ દોર્યો તો એનો આલેખ શું બન્યો, એક રેખા બની. તો આ જે ઉકેલ હતા એ બધા રેખા ઉપર આવેલા હતા. એટલે આ રેખા ઉપર જેટલા પણ બિંદુઓ હોય એ બધા સમીકરણનો ઉકેલ કહેવાય. એટલે રેખા પર અસંખ્ય બિંદુઓ હોય એટલે દ્વિચલ સુરેખ સમીકરણ. એક સમીકરણ હોય તો એને અસંખ્ય ઉકેલ મળે. લખ્યું સમીકરણને અસંખ્ય ઉકેલ હોય, પણ ક્યારે, એક સમીકરણ હોય ત્યારે. બરાબર. એટલે આટલું આપણે 9માં ભણતા હતા. હવે આના ઉપરથી એક શોર્ટ ક્વેશ્ચન બને કે આ આલેખ એક્સ અક્ષને કયા બિંદુમાં છેદે, તો એક્સ અક્ષને અહીંયા છેદે છે તો એક્સ એમ 4 અને વાય એમ 0 એટલે 4 0માં. અને વાય એક્સને ક્યાં છેદે, વાય એક્સ અહીંયા છેદે છે તો એક્સ એમ 0 અને વાય એમ 8 0માં છેદે. આલેખ ઉપરથી શોધ્યું. હવે એમને એમ શોધવું હોય તો તમારે શું કરવાનું કે 2x પ્લસ વાય ઇક્વલ ટુ 8. હવે એક્સ અક્ષને છેદવું હોય તો તમે જાણો તો એક્સ અક્ષ પર વાય 0 હોય તો 2x પ્લસ 0 બરાબર 8 થયા. એટલે 2x બરાબર 8 થયા તો x બરાબર 4 થયા. આ ગ્રાફ દોર્યા વગર આપણે એક્સ અક્ષના છેદબિંદુના એમ શોધી લીધા. એ રીતે વાય અક્ષના છેદબિંદુને એમ શોધ્યા તો x 0 હોય તો 2 into 0 પ્લસ વાય ઇક્વલ ટુ 8. તો y બરાબર કેટલા થયા 8 તો 0 8 થયા. આ આલેખ દોર્યા વગર એક્સ અક્ષ અને વાય અક્ષના છેદબિંદુ શોધ્યા અને આલેખ ઉપરથી આ રીતે મેં તમને સમજાવ્યું. આટલું આપણે 9મા ધોરણમાં ભણતા હતા. હવે આપણે જે 10મા ધોરણમાં ભણવાનું છે એ સમીકરણ યુગ્મ વિશે ભણવાનું છે. સમીકરણ યુગ્મ વિશે ભણવાનું છે. સમીકરણ યુગ્મ એટલે બે સમીકરણ હોય, a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ ટુ 0. અહીંયા સગુણક a1 b1 છે એટલે a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0. a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. a1 b1 c1 અને a2 b2 c2 બધી વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે સગુણક કોઈ પણ પ્રકારની સંખ્યા હોવી જોઈએ. હવે આ બે અલગ અલગ ના લખવાય અને એક ભેગું લખવું હોય તો એ રીતે લખીએ aix પ્લસ biy પ્લસ ci ઇક્વલ ટુ 0. જ્યાં ai સ્ક્વેર પ્લસ bi સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0
આઈનું મૂલ્ય 1 2 એટલે i1 હોય તો a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ ટુ 0 અને i2 હોય તો a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0 થઈ ગયું. તો આપણે હવે જે 10મા ધોરણમાં ભણવાનું જે સમીકરણ યુગમાં 9મા ધોરણમાં ભણ્યા હતા દ્વિચલ સુરેખ સમીકરણ એક સમીકરણ કીધું હતું. એક સમીકરણ હતું એટલે એને અનન્ય ઉકેલ હતો. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં હોય તો એના ઉકેલ વિશે વાત કરીએ આપણે. તો હમણાં મેં તમને સમજાવ્યું કોઈ પણ સમીકરણનો આલેખ દોરો તો એ આલેખ શું હોય? રેખા હોય. હવે અહીંયા કેટલા સમીકરણ થયા? બે સમીકરણ હોય તો બે સમીકરણનો આલેખ કેટલી રેખા હોય? બે રેખાઓ હોય. તો એક જ સમતલમાં બે રેખાઓ દોરવી હોય તો ત્રણ પ્રકારે દોરી શકીએ. એક, બે રેખાઓ પરસ્પર કોઈ એક બિંદુમાં છેદતી હોય એ રીતે. બીજું, બે રેખાઓ પરસ્પર છેદતી નથી એટલે કે સમાંતર હોય એ રીતે. અને ત્રીજું, બંને રેખા એક જ છે એટલે એને સંપાતી કહેવાય. સંપાતી રેખા છે એટલે કે સમીકરણ યુગ્મના આલેખ માટે કેટલી શક્યતા? 3. સમીકરણ યુગ્મ એટલે બે સમીકરણ એટલે બે રેખા માટે 3 શક્યતા. એક, બે રેખા પરસ્પર છેદતી હોય. બે રેખા પરસ્પર છેદતી નથી એટલે કે સમાંતર છે. અને બે રેખાઓ સંપાતી થશે, એક જ રેખા ઉપર બીજી. હવે આ છેદતી હોય ત્યારે આ બે રેખાઓનું સામાન્ય બિંદુ કેટલા હોય? એક જ. તો જે બે રેખાઓનું સામાન્ય બિંદુ હોય એ સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાય. એટલે અહીંયા ઉકેલ એક જ છે એટલે અનન્ય. અનન્યનો અર્થ શું થાય? એક અને માત્ર એક જ. અહીંયા બે રેખાઓ પરસ્પર છેદતી નથી એટલે આ રેખાઓનું એક પણ બિંદુ સામાન્ય નથી. તો આનો ઉકેલ શક્ય નથી એવું કહેવાય. આનો ઉકેલ અનન્ય છે. અને અહીંયા બંને રેખાના બધા જ બિંદુ સામાન્ય છે તો રેખા અનંત સુધી જાય તો બિંદુઓ એક સામાન્ય અનંત થાય એટલે આનો ઉકેલ અનંત છે. કેવો છે? અનંત એટલે અસંખ્ય છે. તો હવે આપણે જે ભણવાનું જે સમીકરણ યુગ્મ એટલે મેં તમને કીધું a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ ટુ 0 પહેલું સમીકરણ, a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0 બીજું સમીકરણ. આ સમીકરણ યુગ્મનો ઉકેલ 3 શક્યતાઓ છે. ઉકેલ અનન્ય ગણ હોય, ઉકેલ ન મળે અને ઉકેલ અસંખ્ય હોય. તો એ ઉકેલ મેળવવાની 4 રીતો છે. આદેશની રીત, લોપની રીત, ક્રેમરની રીત જેને ચોકડી ગુણાકારની રીત કહે અને આલેખની રીત. આ ચારે રીતમાં અલગ અલગ રીતે ગણતરી થાય પણ ચારેયનો છેલ્લો જવાબ સરખો આવે એટલે ચારે રીતમાં ઉકેલ મેળવવાની શક્યતા 3 એમાંથી કોઈ પણ હોઈ શકે. ઉકેલ અનન્ય મળે એટલે એક અને માત્ર એક જ મળે. ઉકેલ ન મળે અને ઉકેલ અનંત ગણ મળે.